जी परम दयाल, श्याम सुंदर श्री अम्मे महारानी, श्री गिरिराज धरण की जय, श्री गोवर्धन नाथ की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव श्रियानन्दान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सौन्दर्यं निजहृद्गतं प्रकटितं श्रीगूढभावात्मकम् पुनरूपं च पुनस्तदन्तर्गतं प्राविविश स्वप्रिये संश्लिष्टा उभयोर्बभौ रसमयः कृष्णो हि सात्विकम् रूपं तत्त्रितयात्मकं परमभिधेयं सदा वल्लभं ध्येयं सदा वल्लभं ध्येयं सदा वल्लभम्। सायं कुञ्जालयस्थासनमुपविलसत् स्वर्णपात्रं सुधोतं राजद्यज्ञोपवितं परितनुवचनं गौरवं भोजभक्त्रं प्राणानामितकरं कर्णराजद्विमुक्तं वन्दे मोन्मिलिताक्षं मृगमदतिलकं विठ्ठले संसुकेशम्। श्री वल्लभा की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्मे महारानी की जय। जगत गुरु अखंड भूमंडलाचार्य श्री वल्लभ प्रभु कृष्ण समाम कृष्ण रूपाम कृष्ण रसात्मिकाम श्री यमुने महारानी जी परम दयाल श्री विठलेश प्रभु श्री पुरुषोत्तम सात दिवस गिरिवर निवारी जो सुर कृपा व्यापक रूप
બંધ અધિકારી મુનિજન તેના લય થાય અક્ષરાદિ અખંડ ઉપવમ કરી નદાય અસુ કહું બોલે ગાણે તીને ગાય શ્રી ગુસાઈજી પરમ દયાળ શ્રી ગુસાઈજી નો ઉત્સવ આવી રહ્યો છે, જે આનંદ ને પરાકાષ્ઠા જેને કહી શકાય, કે આનંદ ની પરાકાષ્ઠા આપના પ્રાગટ્યથી થઈ. જેના અનુસંધાનમાં આપણે અહીંયા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ શ્રી ગુસાઈજીના ગુણગાન ગાવા માટે એકત્રિત થયા છીએ. નવાખ્યાન દ્વારા, શ્રી વલ્લભાખ્યાન દ્વારા આપણે શ્રી ગુસાઈજીનું ચરિત્ર, શ્રી ગુસાઈજીનું સ્વરૂપ, શ્રી ગુસાઈજીની કૃપા એ કઈ રીતે આપણને પ્રાપ્ત થાય છે, થઈ રહી છે ને આવતા પણ આગળ પણ થતી રહેશે, એનો પ્રકાર આખો આપણને આ વલ્લભાખ્યાન ની અંદર બતાવ્યો છે. અને આપણે એ કઈક યથામતી વર્ણન કરવા માટે અને સાંભળવા માટે બેઠા છીએ. કાલે આપણે જોયું કે શ્રી ગોપાલદાસજી, જેમનું લીલામાં નામ છે સારંગીની, અને એમને શ્રી ગુસાઈજીના ચર્વિત તાંબુલને અનુસાર આપનું જે કૃપાનું દાન થયું, એનાથી રસ સ્વરૂપ આપનું સ્વરૂપ પ્રગટ કર્યું. તરત વાચા આપની સુરાયમાન થઈ અને શ્રી ગુસાઈજીનું, શ્રી વલ્લભનું અને આખા વલ્લભ વંશનું વર્ણન એમણે આ વલ્લભાખ્યાનમાં કર્યું. એ વલ્લભાખ્યાન
એનો ક્રમ આપણે કાલે જોયો કે 9 અંક શું કામ આવે, 9 આખ્યાન જ કેમ છે, કેમ 10 નથી, કેમ 8 નથી, કેમ 7 નથી. નવ થી આપણા સૌથી પહેલી વસ્તુ તો પૂર્ણ અંક કહેવાય છે 9 ને. ધર્મ અને ધર્મી સ્વરૂપ. આપના ધર્મી સ્વરૂપમાં શ્રી ગુસાઈજી શ્રીનાથજી નું સ્વરૂપ છે. એનો પ્રકાર આપણને પહેલી જ પંક્તિ, પહેલા આખ્યાનની પંક્તિમાં જ આપણને બતાવ્યું કે બંધુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ. હમણાં જે મંગલાચરણ આપણે લીધું કે સાયમ કુંજાલય સ્થા વિલસત સ્વર્ણ પાત્રમ સુધોતમ, એમાં જાય ને ગૌર વર્ણ નું વર્ણન આવ્યું છે. તો કે ગૌર વર્ણ છે તો પછી નવઘન શ્યામ તમાલ કેમ કીધું, શ્યામ તમાલ કીધું છે? કારણ આપ શ્રીનાથજી નું સ્વરૂપ છે એટલે આપને ઘનશ્યામ કીધા. એ પ્રકાર આપણે કાલે જોયો. નવધા ભક્તિ નો પ્રકાર આપણે જોયો. 9 અંક નો પ્રકાર તો એટલા માટે જ જોયો કે સીધો સીધો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને 7 બાળકો 9 થાય. શ્રી ગોવર્ધનનાથ, શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી અને 7 નિધિ 9 અંક થયા. નંદ મહોત્સવ 9 ને દિવસે થાય. શ્રી ગુસાઈજી નો પ્રાગટ્ય 9 ને દિવસે છે. આખ્યાનની સંખ્યા 9 છે. ગોપાલદાસજીની ઉંમર 9 છે. ભક્તિ 9 છે. ઘણા બધા પ્રકાર અલૌકિક આપણે આમાં જોડાયેલા છે, જે 9 અંકને પ્રેરિત કરે છે. ત્યારે નવધા ભક્તિ નો પ્રકારમાં આપણે 9 આખ્યાન આપણે કાલે જોઈ લીધા. જે સૂક્ષ્મ ક્રમ એમાં બતાવ્યો છે. નવધા ભક્તિ યાદ છે કોઈને? 3 તો યાદ હશે. કયા યાદ છે? બોલો. વંદન, અર્ચન અને પાદ સેવન. પછી પછી એ 3 ભક્તિ એક સાથે જોડાયેલી છે એટલે યાદ આવી જાય. તો શ્રવણ, કીર્તન અને સ્મરણ, વંદન, પાદ સેવન, અર્ચન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ બધું આપણા એક જ દિવસની દિનચર્યામાં શ્રી વલ્લભની કૃપાથી આપણને સિદ્ધ થયેલું છે. શ્રી ગુસાઈજીના ગુણગાન તો જેટલા કરીએ એટલા ઓછા. ક્યાંય પાર ના પામી શકાય. જે આપણે કહીએ શ્રુતિ ના પામે પાર. આપણે તો હજી શરૂઆત જ નથી કરી. હજી તો જોઈએ છીએ કે અહીંયા સાગર છે, સાગર છે, આમાં જાવું કે નહીં જાવું.
क्या बात है, वाह, સરસ. શ્રી વલ્લભાખ્યાનના અનુરૂપ આપણે આજે જેમ કાલે નવધા ભક્તિ લીધી હતી એમ આજે આપણે 5 તત્વ લઈએ કે પુષ્ટિ માર્ગના 5 તત્વ. આખ્યાનમાં પણ એ 5 તત્વનું પ્રમાણ આપેલું છે. એ કેવી રીતે આપણને ખ્યાલ આવે કે છે 5 તત્વો પહેલા તો આપણે જોઈએ ને તો એ કયા કયા આવે છે તો કે શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકુરજી, શ્રી યમુનાજી, બ્રજભૂમિ અને વૈષ્ણવો. આ 5 તત્વો છે. વૈષ્ણવ વગર પુષ્ટિ માર્ગ શેનું? જેમ પ્રભુ વગર નથી, સ્વામી સેવક નો આ માર્ગ. શ્રી ઠાકુરજી એની પહેલા શ્રી મહાપ્રભુજી નું બતાવ્યું, કારણ કે શ્રી મહાપ્રભુજી માર્ગ પ્રગટ કર્યો ઠાકુરજીના સુખાર્થે, જીવોના ઉદ્ધાર કરવા માટે. શ્રી મહાપ્રભુજીના પ્રગટ્યનું તત્વ જે બતાવ્યું છે એનું મૂળ વસ્તુ બીજા આખ્યાનમાં કહે છે તત્વ માહે તત્વ ત્રિભુવન, ભક્તનો આધાર. તત્વ માહે તત્વ ત્રિભુવન. મૂળ તત્વ શું છે તો કે શ્રી મહાપ્રભુજી. શ્રી હરિરાજજી પણ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે પુષ્ટિનું મુખ્ય ફલ તો કે શ્રી મહાપ્રભુજી, શ્રી વલ્લભ જ મુખ્ય ફલ છે. તો શ્રી મહાપ્રભુજીને મુખ્ય ફલ કેમ કીધું? શ્રી ઠાકોરજીને મુખ્ય ફલ કહેવાય. આપ તો છે જ, પરંતુ શ્રી મહાપ્રભુજી, ઠાકુરજી અને સ્વામીજી સ્ત્રી ગુણ ભાવાત્મક છે. સ્વામીજી, સ્વામીની ભાવ આપના હૃદયમાં સ્થિત છે અને કુંભાવ ઠાકુરજીનો ભાવ એ પ્રગટ છે. પણ જે આપ સ્વરૂપે બિરાજે છે એ આચાર્ય સ્વરૂપે બિરાજે છે, ગુરુ સ્વરૂપે બિરાજે છે. મર્યાદા સહિત નિયમો પાળીને અને આપ ભૂતલ ઉપર પ્રાકૃત મનુષ્યની લીલા કરે છે. શ્રી મહાપ્રભુજીને તત્વ એનો પણ તત્વ કીધો. તત્વ માહે તત્વ ત્રિભુવન. ત્રિભુવનમાં બીજો કોઈ તત્વ જ નથી. કેમ એવું કહી દીધું તો કે છે કે સર્વોત્તમ સ્તોત્રમાં આપણે જોઈએ ઘણા બધા નામમાં એવું વર્ણન આવે છે. પહેલી વસ્તુ તો આપણે બધા એક ગાંઠ બાંધવાની કે શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી આ બધા એક જ સ્વરૂપ છે. આમાં કોઈ ભેદ નથી. જે ભેદ જુએ એને અસુર જાણવું, એને આસુરી જાણવું. જે આ સ્વરૂપોમાં ભેદ જાણે. તો શ્રી મહાપ્રભુજીના નામોનું જે વર્ણન શ્રી ગુસાઈજી સર્વોત્તમ સ્તોત્રમાં કર્યું છે એ સર્વોત્તમ સ્તોત્રમાં આપ વારે ઘડી એમ આજ્ઞા કરે છે કે શ્રી ઠાકુરજી પૂર્ણ પુરુષોત્તમ છે, સર્વ સામર્થ્ય યુક્ત છે. આપે જગત બનાવ્યું, આપે આખી લીલા સૃષ્ટિ બનાવી, બધું એક એક વસ્તુ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ જ પ્રગટ કરી છે, બનાવી છે. ક્યાં કોણ કઈ રીતે શું ચાલે છે, કેમ ચાલશે, આગળ શું કરશે, બધું આપને ખબર છે. સમસ્ત બ્રહ્માંડના રચયિતા આપ છે. દેવી દેવતા ગણો કે ગમે એક એક જળ ચેતન બધી વસ્તુ આપે બનાવી. એટલું સામર્થ્ય આપનામાં છે. એ પૂર્ણ પુરુષોત્તમ જીવને મુક્તિ પણ આપે છે.
એ માગે આપવામાં સમર્થ છે, એટલે કોઈને પૂછવા જવાની જરૂર નથી કે હું આને આ વસ્તુ આપું કે ના આપું. મારી ઈચ્છા છે હું આપી દઉં, ના માગે તોય આપું, એને એવી એની પાત્રતા ના હોય તોય મારે આપવું છે તોય હું આપી શકું છું. આપ પોતાની ઈચ્છાથી ચાલનારા એટલે પ્રભુ કોને કહેવાય? તો જ કહેવાય ને ભગવાન કોને કહેવાય? કે જે પોતાની ઈચ્છાથી બધાને ચલાવનારા છે. તો સૌથી મોટા તો એ જ થયા ને, પ્રભુ સૌથી મોટા છે. તો પછી એમને જ ફલ કેમ ન કીધું? કેમ શ્રી મહાપ્રભુજીને ફલ કીધું? તત્વ માહે તત્વ ત્રિભુવન. શ્રી મહાપ્રભુજી એ પૂર્ણ પુરુષોત્તમને આપની ઈચ્છા પ્રમાણે ગમે એ પોતાના શરણસ્થ જીવને ગોદીમાં પધરાવી આપે છે. એટલું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીમાં છે કે એ પૂર્ણ પુરુષોત્તમને સર્વ સામર્થ્યને આપ વૈષ્ણવના માથે પધરાવી દે છે અને કહે છે કે તું આને તારા બાળકની જેમ તું સાચવ. અને ઠાકુરજી પણ ખુશી ખુશી એ જીવની પાસે બિરાજે, એ ભક્ત પાસે આપ બિરાજે. એમ નથી કે લે મારે આની પાસે નથી જવું, તમે મને શું કામ મોકલો છો? ના, શ્રી મહાપ્રભુજી એ વિનંતી કરી કે આપ આ જીવની ઉપર કૃપા કરો ને અહીંયા પધારો, પૂરું થઈ ગયું. કોઈ ના નુકર નહીં, કઈ જ નહીં, પૂછવાનું જ નહીં કે નહીં કહેવાનું કે મને કેમ અહીંયા મોકલ્યો. जયારે કઈ તકલીફ પડે તો સીધા એમ જ કેવું આપકો दास है ना, वाने ऐसो कियो, वो आपको सेवक है ने, वाने ऐसो कियो. પેલી જૂઠા બેર શું પેલું ઢીલની પોતે ચાકી ચાકીને આરોગાવે. તો ત્યાં જઈને કીધું શ્રી ગુસાઈજીને ये चाचा जी जो भीलनी इनको सब सेवक कर आए हैं, नाम मंत्र दे के आए हैं, वो सब मुझको झूठो खवावे, तो आपके सेवक मुझको झूठो खवावे. अरे रे, થોડી વાર બંધ કરો કે બંધ કરો અહીંથી બોલો. તો શ્રી મહાપ્રભુજીનો સામર્થ્ય આપણને આ રીતે ખ્યાલ આવ્યો. બીજું શ્રી મહાપ્રભુજીના સામર્થ્ય, દમલાજીની ગોદમાં શ્રી મહાપ્રભુજી પોઢેલા છે, બધાને પ્રસંગ ખબર હોય. ઠાકોરજી રૂમ ઝૂમ કરીને આ પધારે છે. નટખટ છે, બાલક છે, ચાલમાં પણ એવી નટખટતા છે. તો નુપુરનો અવાજ બહુ સુંદર ઓર વધારે ઉપસીને આવે છે. ત્યાં દમલાજી જોવે છે કે પ્રભુ પધારે છે અને ગોદમાં શ્રી વલ્લભ પોઢેલા છે, તો હવે શું કરશું? સંકેત કરી ઈશારાથી કહે છે કે બાવા વहीं खड़े रहो, अभी यहाँ मत पधारिए. શ્રીનાથજી પણ માની જાય છે અને ત્યાં જ ઉભા રહે છે. ક્ષણભર થયું ને શ્રી મહાપ્રભુજીને નિદ્રા તૂટી, આંખ નેત્ર ખોલ્યા, જોયું તો શ્રીનાથજી સામે ખાડા છે. વિનતી કરે, અરે બાबा वहां क्यों ठाड़े हो, यहाँ पधारो. શું આજ્ઞા કરી? તિહારો સેવક મોય ખીજાયો. તમારો સેવક મને ખીજાણો. તરત કે છે, અરે દમલા तेने क्या कही? तो कि आप पढ़ रहे थे तो मैंने
रोके, आपकी निद्रा टूट जाती। अरे ऐसा नहीं करनो। आप जेम खिजाय છે શ્રી મહાપ્રભુજી, તો પોતે શ્રીનાથજી જ આપનો પક્ષ લે છે। વાકો ક્यों ભરજો? વાકો તો સેવક ધર્મ હતો, वो આને નિભાયો। પ્રાધાન્યતા કે ન્યૂનતા બતાવવાની જરૂર નથી, પણ તત્વનું પણ તત્વ શ્રી મહાપ્રભુજી છે એનું આપણને આ પ્રમાણ પ્રાપ્ત થાય છે। મોબાઈલ સાયલેન્ટ કરી દે બધા તો વધારે સારું પડશે। બીજો આપણને પ્રસંગ હજી આપણને આમાં જોઈએ તો કુંભનદાસજી, જેમની સાથે ગોવર્ધનનાથજી એટલા ગોવર્ધનનાથજી એટલા હિલેલા છે, એટલે સતત આ બિરાજે છે, ખેલે છે શ્રી કુંભનદાસજીની સાથે। અને જે પ્રમાણે શ્રી ગોવર્ધનનાથજી કૃપા કરે છે કુંભનદાસજી ઉપર, એમ કે જેમ સાક્ષાત બાલક જેમ ખેલે એવી રીતે શ્રી ગોવર્ધનનાથજી કુંભનદાસજી સાથે ખેલે છે। એક વખત ગોદમાં જ બિરાજેલા છે અને ગોદમાં બિરાજ્યા છે ને શંખનાદનો ઉત્થાપનનો સમય થયો। હવે ઉત્થાપનનો સમય થયો એટલે કુંભનદાસજી થોડા વિહવલ થયા। તો ક્યારે कुंभना का भयो? तो के मुको मंदिर जानो है, उत्थापन को समय हो गयो है। तो कह रहे मैं तो तेरी गोदी में बैठा हूं, तू मंदिर जाके क्या करेगो? तो के प्रभु आप तो 2 मिनट में वहां पहुंच जाओगे, शंखनाद होते ही मैं कैसे दौड़ के जाऊंगा? मेरे तो पहुंचने देर लग जाएगी। तो कि मैं नहीं जाऊंगा, मैं यहीं बैठूंगा। तो कि वहां तो आप श्री महाप्रभु जी के बांधे बंधे हुए हो, यहाँ से आप कभी भी पधार जाओगे। मैं कितनी विनती करूंगा तब आप पधारो, कृपा इच्छा हो कृपा करवे की तो पधारो। पर वहां तो श्री महाप्रभु जी की कहानी सु आप कहीं भी हो, पर वहां पे आप जरूर विराजोगे और हमको जरूर सु आप दर्शन दोगे। મહાપ્રભુજીની કૃપા અને સામર્થ્ય કે આપની કહાની શ્રી ઠાકુરજી એવી રાખે છે કે ગમે એના જેને પણ વૈષ્ણવને પધરાવી આપે સ્વરૂપ તો એ સુખથી બિરાજે। કેટલા નિષ્કંચન વૈષ્ણવો, કેટલી બાલ વિધવા ડોકરીઓ કે જેમની પાસે કશું જ નથી, ભાવ બસ ભાવના જ ભૂખ્યા ઠાકુરજી અને ત્યાં બિરાજે। શ્રી મહાપ્રભુજી પધરાવી આપે છે વૈષ્ણવને અને એટલા પ્રેમથી સેવા કરે છે અને ઠાકુરજી પણ એને જોઈએ એ પ્રમાણેનો એનો સુખ એને આનંદ આપે છે। એવો સુખ અને આનંદ એ ભગવદીઓને ઠાકુરજી આપે છે। એવી કૃપા શ્રી મહાપ્રભુજી આપણા ઉપર કરી છે કે તત્વ માહે તત્વ ત્રિભુવન, ત્રિભુવનમાં બીજું કોઈ તત્વ જ નથી। આગળ એ જ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવતા બીજા આખ્યાનમાં જ એ ટૂંકો આપેલી છે। અનેક જીવને કૃપા કરેવા દેશાંતર પ્રવેશ। શ્રી મહાપ્રભુજી જો આપણી ઉપર કૃપા ન કરતા
તો આપણે કઈ રીતે આ માર્ગમાં આવતે અને કઈ રીતે ઠાકોરજીને પ્રાપ્ત કરતે, એ ક્યાંયથી પણ આપણા માટે કોઈ સ્ત્રોત જ નહોતો કે આપણે ક્યાંય આગળ વધી શકીએ, કે આપણને કોઈ દિશા મળે, એવું કઈ જ નહોતું. પછી મહાપ્રભુજીના અનેક જીવ ઉપર કૃપા કરવા, અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ. તે મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા શું કામ કરી? શું જરૂર હતી આપને આવું કષ્ટ લેવાની? એક વાર ની 3 વાર કરી. ચાલો એક વાર માં કામ પતી ગયું, ચલો વાંધો નહીં, થઈ ગયું, કરવું હતું કરી લીધું. ના, હજી મારો ફલાણો જીવ બાકી છે, આ જીવ બાકી છે, એમ વિચારી વિચારીને આપે 3 વખત પૃથ્વી પરિક્રમા. એના માટે અહીંયા કે છે, કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. શ્રી મહાપ્રભુજીના કોમલ ચરણારવિંદ છે અને આપ દેશાંતરમાં પ્રવેશ કર્યો છે. તો કે છે કે એ કમલ કીધું ને, તો કમલ એટલે પદ્મ, ચરણ કમલ. કોમલ પદ જ્યાં કમલ વિલસે, જે આપના ચરણારવિંદના પ્રતાપને, એ ચરણારવિંદની રજને પ્રાપ્ત કરવા માટે જે આપની જે કોમલતા છે, એના માટે હરેક જીવ ત્યાં એટલો તત્પર થઈ રહ્યો છે કે મહાપ્રભુજી કૃપા કરી અમને પણ શરણે લે, એ અમારો ઉદ્ધાર કરે. જે આપણે કાલે લીધેલી કે અંગ બંગ કલિંગ કૈકટ મગધ મરુ સિર સિંધ, તે તામસના અગ હર્યા પરતાપ પદરજ ગંધ. શ્રી મહાપ્રભુજી દેશાંતરમાં પ્રવેશ કર્યો અને જે રીતે આપના ચરણારવિંદની સુગંધ જે ચારે તરફ ફેલાઈ, ચરણારવિંદની સુગંધ ફેલાય એટલે શું મતલબ? પરતાપ પદરજ ગંધ, પદ રજ ગંધ, ચરણારવિંદના રજની સુગંધ. એ કેવી રીતે? તો કે આપ જ્યાં જ્યાં પધાર્યા, આપે શ્રીમદ ભાગવત સપ્તાહ કરી અને જે પ્રમાણે જીવોનો ઉદ્ધાર કર્યો, એનો જે યશ ફેલાયો કે શ્રી મહાપ્રભુજી પધાર્યા, આપના પધારવાથી આટલા જીવોનો ઉદ્ધાર થયો, એ જે યશ ચારે તરફ ફેલાયો, એનાથી તામસી લોકોના અઘ દૂર થઈ ગયા. યશ સાંભળવાથી, યશ સાંભળવાથી એ તામસી લોકોના અઘ દૂર, દર્શન કરે તો શું વારે ન્યારે થઈ જાય, અને ચરણ સ્પર્શ થાય તો ભયો ભયો થઈ જાય. પણ પદરજ ગંધના પ્રતાપથી આ બધા દેશમાં જ્યાં પધાર્યા, આપણા ભારતના બધા જ રાજ્યોમાં જ્યાં જ્યાં અંગ ભંગ કલિંગ કૈકટ જે પણ કે છે, એ બધા અલગ અલગ એ છે. અંગ એટલે દક્ષિણ ભારત, બંગ એટલે બંગાળ, કલિંગ કલિંગ નું શું હતું ખબર નહીં, બહુ બધું એક સાથે છે, કોઈ યાદ નહીં રહ્યું. સુર એટલે સૌરાષ્ટ્ર, અંગ બંગ કલિંગ કૈકટ મગધ મરુ સુર સિંધ, મરુ પ્રદેશ, આ બધા જે આપણા ભારતની અંદર જેટલા રાજ્યો છે, ત્યાં બધે શ્રી મહાપ્રભુજીએ ચરણારવિંદ પધરાવ્યા, શ્રીમદ ભાગવત સપ્તાહ કરી અને જીવોનો ઉદ્ધાર કર્યો છે. શ્રી મહાપ્રભુજીનું મહાત્મ્ય, કનક સ્નાન સતમણ સુવર્ણે કરાવ્યું મહીપાળ, તે મૂકી વેગે ચાલ્યા રાય દ્રષ્ટિ ન પાછી વાળ. મહીપાળે કનક સ્નાન કરાવ્યું, સતમણ સુવર્ણ. સતમણ કોને કહેવાય? સતમણ સુવર્ણ થી કનકાભિષેક કરાવ્યો, સુવર્ણ થી અભિષેક કરાયો. અભિષેક કરાયો એ બધી વસ્તુ આપની જ કહેવાય ને. કઈ જ ના લીધું એમાંથી. કેમ?
કેમ ના લીધું? બસ નાયેલી વસ્તુ છે. આપણે નાહીએ એ પાણી ઢોળાઈ જાય એને થોડી પાછું સમેટવા જઈએ છીએ. અભિષેક થયો. તે મૂકી વેગે ચાલ્યા. આપનું વૈરાગ્ય છોડી દીધું બધું. એક પણ પત્ર એમાંથી ન લીધા. ત્યારે બહુ વિનંતી કરી. એમાંથી શું 7 સુવર્ણ મુદ્રા લીધા. શું કામ લીધા? કારણ કે એ 7 જ એમાં દૈવી હતા. આટલું સતમણ સુવર્ણ જે સ્નાન કરાયું, અભિષેક કરાયો, એમાંથી 7 જ સોના મોહર હતી જે દૈવી હતી અને એના નુપુર સિદ્ધ કરાવીને ઠાકોરજીને અંગીકાર કરાવ્યા. બાકી બધું ત્યાં જ બ્રાહ્મણોને દાન કરાવી દીધું. આવું શ્રી મહાપ્રભુજીનું તત્વ, માહે તત્વ જે આ સ્વરૂપ છે એ આપે આપણને કૃપા કરીને અંગીકાર કર્યા છે, ચરણે લીધા છે. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપાનો કોઈ પાર નથી. શ્રી વલ્લભાધીશ કી જય. બીજું સ્વરૂપ છે શ્રી ઠાકોરજી. બીજું સ્વરૂપ, બીજું તત્વ શ્રી ઠાકોરજી. 5 તત્વ વિશે આપણે વર્ણન કરી રહ્યા છીએ. મૂળ વસ્તુ ભૂલતા નહીં. હમણાં નંદમહોત્સવ કરશો તો પાછું બધું ભૂલી જશો. 5 તત્વમાં શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી, શ્રી વ્રજભૂમિ અને વૈષ્ણવ. જેમ નવધા ભક્તિ યાદ રાખી એમાં 5 તત્વો પણ યાદ રાખજો. ત્યાં 5 તત્વમાં આખો પુષ્ટિ માર્ગ છે. અને જ્યાં સુધી આ બિરાજે છે ત્યાં સુધી પુષ્ટિ માર્ગ બિરાજે છે. શ્રી મહાપ્રભુજીનું સુંદર સ્વરૂપ આપણે જાણ્યું, આપનું સામર્થ્ય જાણ્યું, આપ જ મુખ્ય છે એ શા માટે એ પણ જાણ્યું. હવે આપણે શ્રી ઠાકોરજીનું જે આપની ઈચ્છા, પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ છે, આપના સ્વરૂપનો તો શું વર્ણન થાય. પરંતુ આપને જે લીલા કરવાની છે એ લીલાનું અનુસંધાન આપણે અહીંયા કરીએ ને તત્વો સમજીએ. બીજા જ આખ્યાનની અંદર છે 16, 17 અને 18મી તુક. નેત્ર મળતા વાત કીધી, કીધી શ્રી વલ્લભજી શું વાત. ને નેત્ર મળતા વાત કીધી, વચન દીધું હાથ, વચન નિશ્ચય શ્રી નાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી શું વાત. અમને તે ઈચ્છા એહ છે જે હું નંદન તમે તાત, તે પુરુષોત્તમ પ્રગટ છે દેશે ભક્તને સન્માન. અમને તો ઈચ્છા એ છે કે હું નંદન તમે તાત, તે પુરુષોત્તમ પ્રગટ છે શ્રી વિઠ્ઠલ રૂપ નિધાન, નેત્ર કમલે નાના ભાવે દેશે ભક્તને સન્માન. બે સ્વરૂપનો તો અહીંયા આપણે જે પ્રમાણ આપણને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં શ્રી નાથજીનું સ્વરૂપ એના ઘણા બધા પ્રમાણ મળે છે. એક તો હમણાં ત્રીજા આખ્યાનમાં આપણે શરૂઆત કરીશું ત્યારે જ આપણને પ્રાપ્ત થશે. શ્રી મહાપ્રભુજી પદયાત્રા દોરાન જ્યારે આપ પૃથ્વી પરિક્રમાના વખતે પંઢરપુર પધારે છે અને વિઠ્ઠોબાજી આપને દર્શન આપવા પધારે છે. પંઢરપુરની બેઠક જે લગભગ બધાએ કરી હશે, ન કરી હોય તો હાલો આપણે જઈએ. બહુ સુંદર બેઠકજી છે. ચંદ્રભાગા નદી છે, બિલકુલ બેઠકજીના તટ ઉપર જ, ચંદ્રભાગા નદીની તટ ઉપર જ બેઠકજી છે. બહુ અદભુત બેઠકજી છે. હવે તો 84 નહીં, 89માં કાકાજીએ મારા પિતૃચરણે 84 બેઠકની યાત્રા ઉપાડેલી. 3.5 મહિનાની યાત્રા હતી.
3.5 મહિના આખું ભારત બધી જ બેઠકજીઓ. મારા જીજી ની સગાઈ થઈ હતી, આપણે તો ફ્રી હતા. હાવ એ વખતે જે આનંદ કરે છે ને, ખરેખર બિલકુલ ફ્રી માઇન્ડ. અને આમ મારી ઉંમર હતી 15 વર્ષ, અને એટલો જોશ ને ઉત્સાહ હતો એ યાત્રાનો, તો ખૂબ આનંદ કર્યો છે. હરેક બેઠકજી નું સ્મરણ એટલું અંકિત થયેલું છે કે કોઈ બેઠકજી એમ નહીં હોય કે અમે ભૂલી ગયા. હરેક બેઠકજી નો અલગ અલગ અનુભવ છે. તે પંઢરપુરની બેઠકજીમાં અમે જયારે કરી યાત્રા, હરેક બેઠકજીમાં તપેલી કરી. 3 બસ હતી અમારી સાથે વૈષ્ણવોની, અને બધા 3.5 મહિનાની યાત્રા કરી. એ સમયમાં ચંદ્રભાગા નદીનું અત્યારે જલ કેવું છે તો ખબર નથી, કારણ કે એના પછી તો લગભગ હું પણ નથી ગઈ, આટલા વર્ષો થઈ ગયા છે. ચંદ્રભાગા નદીનો બિલકુલ મધ્યમાં આવીએ ને ત્યારે આટલું જલ હતું. તમે વિઠોબાના દર્શન કરવા અમે ગયા ને, પાછી અમે ખાલી હું, જીજી, અમારી એક ગોરની છોકરી હતી અમારી સાથે, એ વંદના, અને હજી એકાદ કોઈ હશે જેન્ટ્સ કોઈ હતું, કોઈ ખબર યાદ નથી અત્યારે. અમે લોકો ભર બપોરે અમ્મા કાકાજી બધા તપેલી બધું કરીને ભોજન વગેરે કરીને બધા પોડી ગયા હતા. અમે 4 જણા ઉપડી પડ્યા વિઠોબાના દર્શન કરવા. અને દર્શન કરવા પણ ક્યાં નદીમાંથી કોઈ નાવ વાવ કશું નહીં, ચાલીને પાર કરી ગયા. સાવ ચાલે, ખાલી મધ્યમાં આવે ને ત્યારે જ આટલું જળ થતું હતું. ત્યાં સુધી એમ કે ઓહો હવે ડૂબીશું તો. અને એવું નિશ્ચલ ચંદ્રભાગા એટલે ખરેખર એકદમ સ્વચ્છ જલ. નીચે જલમાં માટી, કાંકરી, આ તે જે પણ બધું દેખાય આપણને, એવું સ્વચ્છ નિર્મળ જલ. એવો આનંદ આવ્યો હતો ને ખરેખર. એ તો એ આખી નદી ચાલીને પાર કરીને પાછા આવ્યા ને ત્યાં સાંજ પડી ગઈ. તો નદી પાર તો કરવી પડે ને, અંધારું થઈ ગયું હતું. આવ્યા ત્યારે કાકાજી બહુ વળ્યા. આવી રીતે જવાય કે નદીમાંથી ચાલીને ગયા ને આયા ને કર્યા ને. એ આનંદ, એ વિઠોબા એ બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીને સામે આ પધાર્યા અને દર્શન આપ્યા અને આજ્ઞા કરી. જયારે આજ્ઞા કરે છે કે આપ ગ્રહસ્થ ધર્મ સ્વીકારો, પછી વચન માંગવા છે. જયારે વચન માંગે છે તો શ્રી વિઠ્ઠોબાના સ્વરૂપમાંથી શ્રીનાથજીનું સ્વરૂપ પ્રગટ થાય છે. શ્રીનાથજી પધારીને કહે છે, એનું પ્રમાણ આપણને અહીંયા આપે છે કે નેત્ર મળ્યા ને, નેત્ર મળતા જ આપે શું કીધું? પેલા જો લખ્યું છે દક્ષિણ 15મી 16મી તુક છે, દક્ષિણ પ્રભુજી પાઉ ધારિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ. લખ્યું છે પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ. પછી કે છે કે નેત્ર મળતા વાત કીધી, વચન દીધું હાથ. નેત્ર કોના મળ્યા? ઠાકુરજી અને મહાપ્રભુજીના. પધાર્યા કોણ? તો કે વિઠ્ઠલનાથજી. ત્યાં પ્રગટ થયા શ્રી ગોવર્ધનનાથજી, અને આપના બંનેના નેત્ર મળ્યા ત્યારે શ્રી મહાપ્રભુજીએ વચન આપ્યું. શું કે છે? નેત્ર મળતા વાત કીધી, વચન દીધું હાથ. વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું. આ પ્રમાણ આપણા માટે પ્રમાણ. વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી શું વાત. કે અમને ઈચ્છા છે કે આપના ઘરે અમે પુત્ર રૂપે પ્રગટ થઈએ, એટલા માટે આપ ગ્રહસ્થાશ્રમ સ્વીકારો, આપ વિવાહ કરો, એવી આજ્ઞા આપ કરે છે. ત્યારે ભાઈ અમે પુત્ર રૂપે પ્રગટ થઈશું, તો પ્રગટ થયા પછી શું કરશે અને પ્રગટ થશે તો એ સ્વરૂપ શું છે, એનું આગળની ટૂંકમાં કહે છે. તે પુરુષોત્તમ પ્રગટ છે, તે પુરુષોત્તમ પ્રગટ છે, વિઠ્ઠલ રૂપ નિધાન. શ્રીનાથજી પ્રગટ થશે કોના સ્વરૂપમાં? તો કે શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં.
શ્રી વિઠ્ઠલના સ્વરૂપમાં પ્રગટ થઈને કરશે શું? તો કે છે નેત્ર કમલે નાના ભાવે. આપના નેત્ર કમળ અનેક ભાવ પ્રગટાવશે. અનેક ભાવ પ્રગટાવીને શું કરશે? દેશે ભક્તને સન્માન. ભક્તનું સન્માન વધારશે, ભક્તને આગળ કરશે. શ્રી મહાપ્રભુજીના સેવક એમનું તો માન સન્માન કરે જ છે, પણ પોતાના સેવકોને પણ આપ એટલા જ માન સન્માનમાં રાખે છે. जो पे श्री वल्लभ प्रगट न होते वसुधा रहती सुनी, नातर लीला होती जूनी. श्री विठ्ठल नाथ चंद उग्यो जग में, भक्ति चांदनी छाए रही. जे वसुदेव किए पूरन तप, सो फल फलित श्री वल्लभ गे. क्या वसुदेवजी एमणे तप कर्યું હતું? શ્રી મહાપ્રભુજીને ત્યાં આવીને પ્રગટ થયા. ત્યાં જે સ્વરૂપે પ્રગટ થયા હતા એ જ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને ત્યાં આવીને પ્રગટ. શ્રી મહાપ્રભુજીને ત્યાં જયારે શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થયું તો વિઠ્ઠલનાથજી નામ કેમ રાખ્યું એનો પણ સુંદર પ્રસંગ. જે દિવસે પ્રાગટ્ય થવાનો હતો ત્યારે એક સંન્યાસી આપને ત્યાં આવ્યા અને કહે છે કે ભાઈ મારે તો હવે યાત્રા કરવી છે, તો હું આ સ્વરૂપ પધરાવીને હું ક્યાં જઈશ? તો કે આ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ તમે રાખો, પધરાવો. અને એ સમયમાં સેવિકા ત્યાંથી સમાચાર આનંદની વધાઈ લાવે છે કે પુત્રનું પ્રાગટ્ય થયું છે. ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આજે પ્રભુ મારે ત્યાં બે સ્વરૂપે પધાર્યા. એક સ્વરૂપમાં વિઠ્ઠલનાથજીના સ્વરૂપમાં અને એક પુત્ર રૂપે, એટલે આપનું નામ વિઠ્ઠલ રાખ્યું. વિઠ્ઠલ નામનો અર્થ શું છે? વિઠ્ઠલનો અર્થ શું થાય? વી એટલે વ એટલે જ્ઞાની, ગુરુ કહી શકાય, જ્ઞાની કહી શકાય. લ એટલે દોરીને લાવવા વાળું, ખેંચીને લાવવા વાળું. ઠ એટલે આપણા જેવા ઠ, જે આપણા જેવા જે ઢ છે એને શ્રી ગુસાઈજી ગુરુ આપ આપણને ખેંચીને લઈ જાય છે ઠાકોરજીની પાસે. એનું નામ છે શ્રી વિઠ્ઠલ. જ્યાં આપને કે છે ને કે ડોકરી આવે છે એને નામ મંત્ર સંભળાવે છે. નામ મંત્ર સંભળાવીએ એટલે કાનમાં અષ્ટાક્ષર મંત્ર બોલીએ, પછી એને સામે ઉચ્ચારણ કરવાનું હોય જે નામ મંત્ર લેતું હોય એને. અમે કહીએ શ્રી કૃષ્ણ શરણમ મમ, એટલે એને કહીએ તમે પણ ઉચ્ચારણ કરો. તો એ ડોકરીથી નામ ઉચ્ચારણ નહોતું થતું, બોલાય જ નહીં એનાથી. અમારી ડાઈ ડાઈ ગોપીઓ જેવી કોથરાઈ જાય. શ્રી ગુસાઈજીએ બહુ પ્રયત્ન કર્યો પણ એ ડોસીથી શ્રી કૃષ્ણ શરણમ ના બોલાયું. ત્યારે આપે કીધું કે ડોસી તને મારું નામ આવડે છે? તો કે હા બોલો. તો કે બોલો. તો કે શ્રી વિઠ્ઠલ. લે તમને મારું નામ બોલતા આવડે છે? તો કે એક કામ કર, તું આ જ નામ લે, તારો કલ્યાણ થઈ જશે. આવું શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે. અને શ્રી ગુસાઈજી જયારે કૃપા કરે છે તો પરમ દયાલ, પરમ કૃપાલ આપને જ કહેવાય છે. તો શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ જે આવે છે આ શ્રી ઠાકુરજીના સ્વરૂપમાં શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનું વર્ણન છે. ત્રીજું આખ્યાન શરૂઆત આપણે લઈએ અને પછી નંદ મહોત્સવ કરીએ. આ
होश मध्याने नौमे श्रीनाथ जी अक्का जी और उपन्यो आनंद आ चंद शिवंदावन तणो प्रगतियो बोलो श्री गोसाई जी परम दयाल की जय। नंद आनंद बनो जय कन्हैया लाल की नंद बनो जय कन्हैया लाल की घोड़ा काल की जय कन्हैया लाल की हाथी घोड़ा काल की जय कन्हैया लाल की नंद आनंद भयो जय कन्हैया लाल की नंद आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की हाथी घोड़ा काल की जय कन्हैया लाल की हाथी घोड़ा काल की नंद आनंद भयो जय कन्हैया लाल की नंद आनंद भयो जय कन्हैया लाल की યાદ આવ્યા તમારી રીતે हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा તમે તો ફાગણની જેમ ખેલાવો છો મને આમ દેખાડો દેખાડો आनंद भयो जय कन्हैया लाल की नंद जरा आनंद भयो जय कन्हैया लाल की
श्री वल्लभ ने गार रे आनंद अपार रे प्रगट्या श्री विठ्ठलनाथ जी। हार कोई फुलडानी छाव लई आवे, हार कोई मोतीड़े नाथ ने बधावे। बांध्या तोरणिया द्वार रे फुलडाना हार रे प्रगट्या श्री विठ्ठलनाथ जी। श्री वल्लभ ने द्वार रे आनंद अपार रे प्रगट्या श्री विठ्ठलनाथ जी। आरे माता